નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી લક્ઝરિયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી. ભરૂચ એલસીબીની ટીમે એક શખ્સની અટકાયત કરી 8.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ જિલ્લાના પોલીસ ભવન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરના ચૌટા નાકા પાસે મેડિકલ સ્ટોર પાસે પાર્ક કરેલ એક્ટિવાની ડિક્કીમાંથી ₹4.94 લાખની રોકડ રકમની ચોરી. નીરવ પટેલ એક્ટિવ પાર્ક કરી મેડિકલ સ્ટોર પર ટૂથપીક લેવા ગયા હતા. શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચના અંકલેશ્વર પંથકમાં સારંગપુર ગામે રજાના દિવસોમાં સરકારી દસ્તાવેજનો સગેવગેનો મામલો. સારંગપુર ગ્રામ પંચાયતમાં રજાના દિવસોમાં 1 કરોડના કૌભાંડના બિલો ગુમ કરવા કોણે રચ્યું ષડયંત્ર. તાલુકા વિકાસ અધિકારીએ અરજદારોને માહિતી પૂરી પાડવાનો કર્યો હતો હુકમ. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં જીઆરપી કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત. મૃતક મનહર વસાવાના પરિવારજનો દ્વારા કંપની પર ગંભીર આક્ષેપો લગાવાયા. જહાબેન મોદી હોસ્પિટલ પર પરિવારજનો અને કંપની સત્તાધીશો સાથે ચકમક થઈ. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી ભરૂચ એલસીબીની ટીમે લક્ઝરિયસ કારમાંથી ₹1.42 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાર સહિત ₹8.47 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક એક્સયુવી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જગડિયા તરફથી અંકલેશ્વર તરફ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન કાર આવતા તેને રોકી અંદર તલાશી લેતા બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોદરા ગામના નીતિન પાટણવાડિયાની ધરપકડ કરી હતી. પોલીસે ₹1,42,000નો બિયરનો જથ્થો, 7 લાખની એક્સયુવી કાર અને મોબાઈલ મળી કુલ ₹8,47,000નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂનો જથ્થો લેવા જનાર ઓલપાડના દિવ્યેશ મારવાડીને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લાના પોલીસ ભવન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રીય એકતા શપથ લેવડાવ્યા હતા. તેમણે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉજવણીમાં જિલ્લા પોલીસ કચેરીના તમામ વિભાગના અધિકારીઓ, સ્ટાફ અને મહિલા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેરમાં ધોળા દિવસે મોટી ચોરીનો બનાવ બન્યો છે. ચૌટા નાકા પાસે પારસ મેડિકલ સ્ટોરની પાસે પાર્ક કરેલ એક્ટિવાની ડિક્કીમાંથી ₹4.94 લાખના રોકડ રકમની ચોરી થતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ઓમપુરી સોસાયટીના રહેવાસી નીરવ અજયભાઈ પટેલ તેમની એક્ટિવા સ્કૂટર લઈને સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ આરકે એન્ટરપ્રાઇઝ પરથી ₹4,94,250ની રોકડ રકમ એક્ટિવાની ડિક્કીમાં મૂકીને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન નીરવ પટેલે ચૌટા નાકા પાસે આવેલ પારસ મેડિકલ સ્ટોર્સની સામે એક્ટિવા પાર્ક કરી ટૂથપીક અંદર લેવા ગયા હતા. માત્ર 5 મિનિટના સમયગાળામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની એક્ટિવાની ડિક્કી ખોલી તેમાં રાખેલ ₹4,94,250ની રોકડ ભરેલી થેલી ઉઠાવી લઈ ગઈ ચોરી કરી ગયા હતા. પાછા ફર્યા બાદ જ્યારે નીરવભાઈએ એક્ટિવાની ડિક્કી તપાસી ત્યારે રોકડ રકમ ભરેલી થેલી ગાયબ જોવા મળી હતી. જે અંગે નીરવ પટેલે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ચૌટા નાકા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી કાર્યવાહી હાથ ધરી છે. સારંગપુર ગામમાં સગેવગે થયો હોય અને રેકર્ડ સાથે છેડછાડ થઈ હોય તેવો મામલો પોલીસ મથકે પહોંચતા આરટીઆઈ એક્ટના અરજદારે પંચાયતના કરતા ધરતા લોકો ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ સાથેની પોલીસ ફરિયાદ આપી છે. સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં મોટું કૌભાંડ થયું હોવાની માહિતી લઈને અક્ષય રાજેશ પટેલ કે જેઓ સારંગપુર ગામના રહીશ છે અને તેઓ છેલ્લા 4 મહિનાથી સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં થયેલ ₹1 કરોડ ઉપરાંતના કામોની માહિતી માંગવામાં આવતા યેનકેન પ્રકારે પંચાયતે માહિતી નહીં પૂરી પાડી અરજદારે તાલુકા વિકાસ અધિકારીમાં અપીલ દાખલ કર્યા બાદ તાલુકા વિકાસ અધિકારીએ પણ
અરજદારને માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યા બાદ અરજદાર દિવાળીના તહેવારોની રજા પૂર્ણ થયા બાદ તારીખ 28/10/2025ના રોજ પંચાયતના તલાટી પાસે માહિતી લેવા જતાં જ અરજદારને કહેવામાં આવ્યું હતું કે પંચાયતમાં રેકર્ડ સાથે છેડછાડ થઈ છે અને માહિતી મળતી નથી, જેથી અમે પોલીસ ફરિયાદ કરવા જઈએ છીએ તેમ કહી અરજદારને માહિતી નહીં આપતા તેમજ તલાટીએ પંચાયતના રેકર્ડ મુદ્દે પોલીસ મથકમાં ફરિયાદ કરી હોવાની માહિતી સામે આવતા બીજા દિવસે સવારે પંચાયતના ઉપસરપંચ રતિલાલ પટેલ પણ પોલીસ મથકે પહોંચી ગયા હોય અને પંચાયતમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. હું અરજદાર અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ, સાળંગપુર ગામનો નાગરિક. અમો અરજદારે તારીખ 21/7/2025ના રોજ સાળંગપુર ગ્રામ પંચાયત તલાટી સાહેબશ્રીને આરટીઆઈ હેઠળની માહિતી માંગેલ હતી, જે અનુસંધાનમાં 30 દિવસથી વધુ સમયનો વિલંબ થયા છતાં તલાટી સાહેબ દ્વારા મને આરટીઆઈ નથી આપવામાં આવી. એના અનુસંધાનમાં મારી પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને કરવામાં આવી, જેમના આધારે સુનાવણી નંબર 25/2025ની સુનાવણીના આધારે TDO સાહેબ દ્વારા તલાટીને હુકમ કરાતા 25 દિનમાં તમામ રેકોર્ડ નિરીક્ષણ કરવાની મને હુકમ આપેલો હતો, જેના આધારે અમે રેકોર્ડ નિરીક્ષણ કરવા જતાં અમે તમામ બિલમાં જે જોયેલું છે કે જે સરપંચ નીરુબેન પટેલ છે એમના ઘરવાળા ડેપ્યુટી સરપંચ રતિલાલભાઈ પોટે છે, એમણે તમામ સરકારી નાણાંની ઉચાપત પોતાના ખાતામાં કરેલી છે. એવા અમુક ચેક અને વાઉચર નંબર અમારી પાસે છે, જેવા ચેક નંબર કે A67-366 એવા ચેક નંબર, એવા અનેક ચેકો છે એમણે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે પૈસા સરકારી. એના અનુસંધાનમાં અમે કાલ 28/10/2025ના રોજ તલાટી સાહેબ પાસે પુરાવા લેવા જતા TDO સાહેબના હુકમના આધારે TDO સાહેબ એમને હુકમ કરેલો હતો કે 7 દિવસના સમયમાં એમને તમામ માહિતી આપવાની, પણ એમને કાલે અમે જતા પંચાયતે કે ભાઈ ચોરી થયેલ છે ને જે રેકર્ડ તમને જોતા હતા એ જ રેકર્ડની ચોરી થયેલ છે એવું અમને જણાવેલ. બાકી સાળંગપુર ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર કે એવું કંઈ પણ ચોરી થયેલ નથી. એટલે આ અમને ખૂબ જ મોટું ષડયંત્ર અને પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટેનું એક મોટું ષડયંત્ર લાગે છે, જેના દ્વારા અમે આજે 29/10/2025ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી GIDC નાઓને અરજી આપવા આવેલી, જેમાં અમે યોગ્ય તપાસ થાય, ડોગ સ્કોર હોય કે પછી FACLના રિપોર્ટ હોય કે ફિંગરપ્રિન્ટ્સ હોય કે CCTV તમામ ચેકના આધારે યોગ્ય ન્યાય આપવા અમને આમના ગુનેગારોને યોગ્ય સજા કરવા માટે અને વિનંતી છે. જય હિન્દ, જય ભારત. પાનોલી GIDCમાં આવેલ GRP લિમિટેડ કંપનીમાં ફરજ બજાવતા ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હલ્લો બોલાવી પેનલ PM કરવાની માંગ કરી હતી. અંકલેશ્વરના ઉમરવાડા ગામના રહીશ મનહર મેલા વસાવા પાનોલી GRP લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા. ફરજ દરમિયાન અચાનક બેસુધ થઈ જતા તેમને સારવાર માટે અંકલેશ્વર જાવીન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે કંપનીમાં યોગ્ય સુરક્ષા અને આરોગ્ય સુવિધાનો અભાવ હોવાથી જ આ ઘટના બની છે. ઘટનાની જાણ થતાં ઉમરવાડા ગામના રહીશો અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં કંપનીના સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે ચકમકની પરિસ્થિતિ સર્જાઈ હતી. પરિવારજનોની સ્પષ્ટ માંગ હતી કે કંપની તરફથી લેખિત બાહેધરી મળ્યા વગર તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. બનાવ અંગેની જાણ થતાં સ્થળ પર પાનોલી પોલીસ પહોંચી બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયત્નો આદર્યા હતા. આ દરમિયાન એવી ચર્ચા પણ હતી કે કામદારનું મોત ખેંચ આવવાથી થયું હતું, પરંતુ પરિવારજનોએ દાવો કર્યો છે કે મનહરભાઈને અગાઉ આવી કોઈ બીમારી ન હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આ ઘટનાને પગલે કંપનીની સુરક્ષા વ્યવસ્થાઓ અને કામદારોની સલામતી અંગે હવે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વસાવા જીતેન્દ્રભાઈ મનોહરભાઈ છે. સવારે 7-7:30 વાગે જેવું કંઈ લોકો કહે છે કે ખેત જેવું આવેલું છે, તમે ખેત કોઈ દિવસ આવી નથી, આજ લગી કોઈ દિવસ બનાવ બન્યો નથી. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ. વિદેશ યોગ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી
ચોટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલયોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલાં કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00 511. भरूच में ग्रैंड ओपनिंग हो चुकी है वन ऑफ द बिगेस्ट इंटीरियर एंड फर्नीचर शोरूम मीरा द डेकोर हब की नियर श्रवण चौकड़ी. इस शोरूम में आपको घर एंड ऑफिसेज के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा. यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड्स. यहाँ है वॉल आर्ट्स का ह्यूज कलेक्शन, एलिगेंट पेंटिंग्स, यूनिक आर्टिफैक्ट्स, सूदिंग डिफ्यूजर्स, डिजाइनर वॉल क्लॉक्स, क्लासी मिरर्स, रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी. एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कंफर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो. प्रीमियम मैट्रेसेस, सॉफ्ट टच बेडशीट्स, कंफी पिलोज, डिजाइनर रग्स और स्टाइलिश कर्टेन्स जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है. और यहाँ हर फर्नीचर आपकी डिजायर नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा, जिसमें स्टाइलिश डाइनिंग सेट्स, मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स, डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स, एवरीथिंग परफेक्टली क्राफ्टेड फॉर यू. तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को दे परफेक्ट टच, देन मीरा द डेकोर हब इज योर नेक्स्ट स्टॉप. एड्रेस है मीरा द डेकोर हब beside HP पेट्रोल पंप opposite शिल्पी स्क्वायर, श्रवण चौकड़ी, भरूच. Redefine your space only with मीरा द डेकोर हब. તાજેતરમાં હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં વરસેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકમાં વ્યાપક નુકસાન નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં પણ આ આકાશી આફતનો મોટો પ્રભાવ જોવા મળ્યો છે. આ પરિસ્થિતિ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનામાં વારંવાર વરસેલ કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઊભો પાક બરબાદ થયો છે. ખાસ કરીને ખરીફ સિઝનના પાકમાં મોટું નુકસાન થયું છે. પાક સાથે જ પશુઓ માટેનો સૂકો ચારો પણ ભીનો થઈ નાશ થઈ જવા પામ્યો છે, જેના કારણે ખેડૂતોનું આર્થિક સંતુલન ખોરવાઈ ગયું છે. સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર આ બાબતે ગંભીર છે અને ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે યોગ્ય સહાય મળે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત દયજનક બની છે. હવે ખેડૂતો રાજ્ય સરકાર પાસે વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની અપેક્ષા રાખી રહ્યા છે. સતત 6 મહિના સુધી વરસાદ પડવો એને કમોસમી વરસાદ જ ગણાય ને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ ભયંકર નુકસાન થયું છે. શેરડી કે કેળોનો પાક પકવતા ખેડૂતોને થોડુંક સામાન્ય નુકસાન તો થાય જ વાવાઝોડાની સાથે, પરંતુ જે ગરીબ ખેડૂતને, મધ્યમ વર્ગનો જે ખેડૂત છે એને ભયંકર એને નુકસાન થયું છે. પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ થઈ છે. બિલકુલ હાથમાં પાક આવેલો, ડાંગર પાકી થઈ ગઈ, કાપવાનું ચાલુ થઈ ગયું લોકોને. ત્યાં તો કેટલાક ખેડૂતોના ખેતરો ડાંગર કાપીને હવે કાઢવાની તૈયારીમાં. એ રીતના તુવેરમાં પણ લાગવાની તૈયારી. એ ટાઈમે જો વરસાદ જો પડે તો
વરસાદ પડવાના કારણે એના ફૂલ જે આવે છે એના પર વિપરીત અસર થતી હોય છે. તુવેરના પાકને પણ નુકસાન થયું છે. અડદ જે છે, અડદ પણ ઘણા બધા નાના ખેડૂતો પકવતા હોય છે. અડદનો પાક બિલકુલ તૈયાર છે. અડદના પાક પર વરસાદનો છાંટો પડતાની સાથે જે ફાટી જાય છે ને દાણા, એ રીતના કપાસમાં પણ ખેડૂતે બિલકુલ ફળદ્રુપ જમીન બનાવી હોય અને એમાં જ્યારે વરસાદ થતો હોય ફિટ થઈ જાય જમીન, એટલે કપાસનો જે વૃદ્ધિ થવી જોઈએ, જે ગ્રોથ જે પકડાવો જોઈએ તે પકડાતો નથી. એટલે બધી જ રીતના કપાસ છે, તુવેર છે, ડાંગર છે, અડદ છે, આ બધી જ જે ખેડૂત સાથે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પોતાના ઘર વપરાશ માટે કે અમુક તો પછી મકાઈની વાત, મકાઈ પણ આજે ખેતરોમાં આજે પડી છે, કાપીને દાણા કાઢીને તૈયાર ને વેપારીને ત્યાં લઈ જવાના, ત્યાં આજે ખેતરોમાં મકાઈ પડી છે. ત્યાં બધી પાણીના કારણે બગડી ગઈ છે, ભયંકર નુકસાન છે. આજે ખેડૂત આજે રડે છે. તો આ કુદરતી આફત છે, અમે સમજી શકીએ છીએ, છતાં પણ અમે સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર આવા સમયે ખેડૂતને મદદરૂપ થાય એ બહુ મોટો આશીર્વાદરૂપ છે. ચારે બાજુથી આબ ફાટે છે એવી સ્થિતિ છે. અમે સમજીએ છીએ કે આ સંજોગોમાં સરકાર માટે પણ ખૂબ મુશ્કેલ કામ છે કે ચારે બાજુથી કોઈ ને કોઈ રીતે આર્થિક રીતના સરકારને નુકસાન થઈ રહ્યું છે. રોડ રસ્તા વધુ પાણી પડવાના કારણે એ તૂટી ગયા છે. યા 2-4-5 દિવસ, અઠવાડિયે 10 દિવસ પછી જ્યારે વરસાદ ખુલશે ત્યારે ખબર પડશે કે ડામરનો પાણીનો વેર હોય છે. રોડ રસ્તા પણ ભયંકર તૂટી ગયા છે. ઘણી બધી રીતના નુકસાન થયું છે. તો છતાં પણ આની વચ્ચે રહીને સરકાર આવા ખેડૂતોને કોઈ ને કોઈ રીતના મદદરૂપ થાય અને આવનારો શિયાળુ પાક કંઈક સારી રીતના એ પકવે, કારણ કે ચોમાસું પાક તો બિલકુલ ફેલ ગયો છે. હવે એક માત્ર ઉપાય છે, એક વિકલ્પ છે કે શિયાળુ પાકમાં હમણાંની જે ખેતી સાફસૂફ કરીને શિયાળુ પાક કરે, શિયાળુ પાકમાં જે પણ કંઈક ઘઉં કરતા હોય, તુવેર કરતા હોય કે પછી બાજરી કરતા હોય કે જુવાર કરતા હોય કે જે બી પાક ડાંગર તો થવાનો નથી, શિયાળુ પાકમાં જે પકવતા હોય એ શિયાળુ પાક એક ખેડૂતો પકવી શકે છે. એમાં સરકાર થોડું મદદરૂપ થાય તો ખેડૂત બચી શકે છે. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર સિલ્વર 7 હોટેલ પાછળથી ભરૂચ એલસીબીની ટીમે શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ચાલકની અટકાયત કરી કેમિકલ વેસ્ટ અને ટેન્કર મળી કુલ રૂપિયા 23.44 લાખનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે નેશનલ હાઈવે પર આવેલ સિલ્વર 7 હોટેલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભું છે અને ટેન્કરમાંથી સેમ્પલ લઈ તેને વેચાણ કરવા માટે કવાયત ચાલી રહી છે. જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. પોલીસે તપાસ કરતા આ ટેન્કર મહારાષ્ટ્રથી નીકળી સુરત પાંડેસરા જીઆઈડીસીમાં શિવાંશ કંપનીના કેમિકલ ઇનવોઇસ નામનું હતું. જે કેમિકલ વેસ્ટ ખરેખર શું છે તેની પ્રાથમિક તપાસમાં એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું. જોકે ખરેખર તે વેસ્ટ શું છે તે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ આવી પહોંચીને સેમ્પલ લીધા હતા અને એફએસએલ દ્વારા સેમ્પલ લઈ પૃથ્થકરણ શરૂ કરાયું હતું. એલસીબીની ટીમે યુપીના ટેન્કર ચાલક શૈલેષ લાલ બિહારી યાદવની અટક કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી 3,44,000નું શંકાસ્પદ કેમિકલ વેસ્ટનું જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા 23,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખોટા ઇનવોઇસ બનાવી રિકવરી સ્પેન્ટ એસિડ ગણાવી તેને વેચાણ કરવા માટે અંદરથી સેમ્પલ પણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાલિયા ચોકડી પાસે ટ્રિપલ અકસ્માતમાં એક ટ્રેલર ચાલક કેબિનમાં ફસાઈ જતા ફાયરની ટીમ દ્વારા ભારે જહેમતે રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર વાલિયા ચોકડી બ્રિજ પર એક સાથે ટ્રેલર, ટ્રક, ડમ્પર, હાઈવા અને આઈસર ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ અકસ્માતમાં ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે આસપાસના લોકોએ પ્રયત્નો કર્યા હતા. જોકે આ અંગે ડીપીએમસી ફાયર વિભાગને જાણ થતાં ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને ભારે જહેમતે કેબિન હટાવી ચાલકને બહાર કાઢી સારવાર હેઠળ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ટ્રિપલ અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર સુરત તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
સાગબારા તાલુકા તથા દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિ નાગરિકોને જાતિ દાખલા મેળવવા ગંભીર તકલીફો પડી રહી છે. આ બાબતે અનેક વિસ્તારોમાંથી રજૂઆતો મળી રહી છે. આ મુદ્દે સંદીપ માંગરોલા દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન તથા આદિજાતિ વિકાસ વિભાગના સચિવને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે સાગબારા તાલુકો મહારાષ્ટ્ર રાજ્યની સરહદ સાથે જોડાયેલો હોવાથી ઘણા પરિવારોના લગ્ન સંબંધો મહારાષ્ટ્ર રાજ્ય સાથે બનેલ છે. મહારાષ્ટ્રમાંથી વહુને લગ્ન કરીને લાવવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં સ્થાયી થયા બાદ તેમને સ્થાનિક તંત્ર દ્વારા જાતિના દાખલા આપવામાં આવતા નથી. તંત્રના કેટલાક અધિકારીઓ દ્વારા અનાવશ્યક પુરાવાની માંગણી કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સામે આવ્યા છે, જેના કારણે વાસ્તવિક આદિજાતિ પરિવારોને ભારે તકલીફ અને અન્યાય ભોગવવો પડે છે. આ મુદ્દે સંદીપ માંગરોલા દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન તેમજ આદિજાતિ વિકાસ વિભાગના સચિવને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક તપાસ કરીને સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે, જેથી વાસ્તવિક આદિજાતિ પરિવારોને ન્યાય મળે અને બિનજરૂરી ભ્રષ્ટાચાર અટકાવી શકાય. તેમણે સાથે જ રાજ્ય સરકારે સાગબારા તથા આજુબાજુના ભરૂચ, સુરત અને વડોદરા જિલ્લાના અન્ય તાલુકાઓ માટે વિશેષ તપાસ સમિતિની રચના કરીને આવા કેસોમાં તાત્કાલિક કાર્યવાહી કરવા પણ આગ્રહ કર્યો છે. આ મુદ્દે સરકારનું તાત્કાલિક ધ્યાન જઈને સામાન્ય રાહત મળે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના લોકોને ખૂબ મોટો જાતિના દાખલા અંગે અન્યાય થઈ રહેલો છે. સરકારી કચેરીની અંદર આદિવાસીના જાતિ અંગેના દાખલા અંગે ધર્મ ધક્કા ખાવા પડે છે. બિનજરૂરી પુરાવાઓની માગણી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને એના કારણે સામાન્ય આદિવાસી ગરીબ પરિવાર એ દાખલાથી વંચિત રહી જાય છે અને એને નોકરીઓની અંદર, શિક્ષણની અંદર, આરોગ્યની અંદર અનેક જગ્યાઓ ઉપર એને ખૂબ તકલીફો પડી રહેલી હોવાની ફરિયાદો ઉઠી રહેલી છે. હાલમાં જ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે સરહદી વિસ્તારના ગામડાઓ છે ત્યાંના આદિવાસી વિસ્તારના લોકોની પણ ફરિયાદ મળી છે કે આ વિસ્તારની અંદર જે મહારાષ્ટ્રની બોર્ડરમાંથી લગ્ન કરી અને જે કન્યાઓ આ વિસ્તારની અંદર આવે છે એને પણ જાતિના દાખલાઓ મેળવવામાં ખૂબ મોટી તકલીફ પડી રહી છે અને આનો ફાયદો ઉઠાવી અને સરકારી અધિકારીઓ જે છે એ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર પણ આચરી રહેલા છે અને સાચા આદિવાસીઓ આ દાખલાથી વંચિત રહી જાય છે. ત્યારે આવનારા દિવસોમાં જો સરકાર આ બાબતે કોઈ પગલાં નહીં ભરે તો આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને ટૂંક જ સમયની અંદર આ અંગે આદિવાસી સમાજની ભવ્ય જાગૃતિ માટેની એક રેલીનું પણ ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર આયોજન કરવા માટેનું પ્લાનિંગ ચાલી રહેલું છે. આ અંગે માનનીય મુખ્યમંત્રી શ્રી અને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી શ્રીને, કમિશનર શ્રીને પણ વાકેફ કરવામાં આવેલા છે. આવનારા દિવસોમાં આ અંગે શું સમાધાન સરકાર દ્વારા લાવવામાં આવે છે એની રાહ જોઈ અને આગળનો કાર્યક્રમ નક્કી થશે. ભરૂચના હસોદ તાલુકાના ઇલાવ ગામે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વીરપુરના પ્રાતસ્મરણીય સંત જલારામ બાપાના 226મા પ્રાગટ્યોત્સવની ભક્તિભર માહોલમાં ઉજવણી કરાઈ હતી. ત્યારે હાંસોદ તાલુકાના ઇલાવ ગામે પણ જલારામ જયંતિની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જલારામ જયંતિ નિમિત્તે ગામના હનુમાન ચોકમાં જલારામ બાવનીના પાઠ કરાયા હતા, જેમાં ગાયક કલાકાર જેકી પટેલ, જગદીશ પટેલ, નટવર પટેલ દ્વારા સંગીતમય રીતે જલારામ બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા અને વીરપુરના સંત જલારામ બાપાની ગ્રામજનો દ્વારા આરાધના કરાઈ હતી. આ પ્રસંગે જાહેર ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોજન પ્રસાદીનો સમસ્ત ગ્રામજનોએ લાભ લીધો હતો. અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જીઆઈડીસીમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં વીરપુરના સંત જલારામ બાપાની આરતી ઉતારાઈ હતી. ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
સંજાલી મહારાજા નગરમાં પાર્ક કરેલ બાઇકમાં સાપ ઘૂસી જતા દોડધામ મચી જવા પામી હતી. જીવદયા પ્રેમીની ટીમે સાપને બહાર કાઢતા બાઇક ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદી માહોલ વચ્ચે સરીસૃપો બહાર નીકળી જતા હોય છે ત્યારે સંજાલીના મહારાજાનગરમાં એક અજુગતો બનાવ બન્યો હતો, જેમાં પાર્ક કરેલ બાઇકમાં સાપ ઘૂસી ગયો હતો. આ અંગે બાઇક ચાલક દ્વારા જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમીઓ બાઇકનો આગળનો ભાગ ખોલીને સાપને બહાર કાઢ્યો હતો. ઘટનાના પગલે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં ટોપ 10 નાસ્તા ફરતા આરોપીઓમાં સામેલ આમોદ પોલીસ મથકના ધાડના ગુનામાં છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા મેવાતી ગેંગના આરોપીને હૈદરાબાદ, તેલંગાણા ખાતેથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રાજ્યના દરેક જિલ્લામાં લાંબા સમયથી નાસ્તા ફરતા ટોપ 10 આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે, જેના અનુસંધાને ભરૂચ એલસીબીની ટીમોએ તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સતત તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આમોદ પોલીસ મથકમાં નોંધાયેલ ધાડના ગુનાનો નાસ્તો ફરતો આરોપી અસલમ ધનમત મેવાતી છેલ્લા ઘણા વર્ષોથી તેલંગાણા રાજ્યના મેડાચાલ જિલ્લાના માલકજગીરી તાલુકાના ફૂલતરુ ગામે કોન્ટ્રાક્ટ હેઠળ જેસીબી ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક હૈદરાબાદ પહોંચી આરોપીને વોચ રાખીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આમોદ પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં પોતાની ધરપકડ બાકી હોવાની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ હેઠળ કાર્યવાહી કરી આરોપીને આમોદ પોલીસના હવાલે કર્યો છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી લક્ઝરિયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી. ભરૂચ એલસીબીની ટીમે એક શખ્સની અટકાયત કરી 8.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ જિલ્લાના પોલીસ ભવન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરના ચૌટા નાકા પાસે મેડિકલ સ્ટોર પાસે પાર્ક કરેલ એક્ટિવાની ડિક્કીમાંથી ₹4.94 લાખની રોકડ રકમની ચોરી. નીરવ પટેલ એક્ટિવ પાર્ક કરી મેડિકલ સ્ટોર પર ટૂથપીક લેવા ગયા હતા. શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચના અંકલેશ્વર પંથકમાં સારંગપુર ગામે રજાના દિવસોમાં સરકારી દસ્તાવેજનો સગેવગેનો મામલો. સારંગપુર ગ્રામ પંચાયતમાં રજાના દિવસોમાં 1 કરોડના કૌભાંડના બિલો ગુમ કરવા કોણે રચ્યું ષડયંત્ર? તાલુકા વિકાસ અધિકારીએ અરજદારોને માહિતી પૂરી પાડવાનો કર્યો હતો હુકમ. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં જીઆરપી કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત. મૃતક મનહર વસાવાના પરિવારજનો દ્વારા કંપની પર ગંભીર આક્ષેપો લગાવાયા. જયાબેન મોદી હોસ્પિટલ પર પરિવારજનો અને કંપની સત્તાધીશો સાથે ચકમક થઈ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.